વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી નિલેશ ઝાઝડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અનુસંધાને એસઓજીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વડાડા ગામના પાટિયા પાસે બાતમીના આધારે દેશી જામગરી બંદૂક સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। પરવાના વગર હથિયાર રાખવાના ગુનામાં તલાલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપીએ 135 હેઠળ ગુનો નોંધાયો હતો અને તાલાલામાં ગેરકાયદેસર બંદૂક સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જે વડાલા પાટિયા પાસે એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે બાતમી આધારે આરોપી ઝડપાયો છે, જે તાત્કાલિક પરવાના વગર હથિયાર રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જે ગીર સોમનાથ પોલીસ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે વડાડા પાસે એસઓજીની કાર્યવાહી મોટી વકરાઈ છે, જેમાં જયદીપસિંહ જાડેજાની સૂચના અનુસંધાને એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વડાડા ગામના પાટિયા પાસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે, જે જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી નિલેશ ઝાઝડિયા અને જિલ્લા અધિક્ષક પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અનુસંધાને એસઓજીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વડાડા ગામના પાટિયા પાસે બાતમીના આધારે દેશી જામગરી બંદૂક સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પરવાના વગર હથિયાર રાખવાના ગુનામાં તાલાલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે તાલાલામાં ગેરકાયદેસર બંદૂક સાથે એક ઇસમને ધરપકડ કરવામાં આવી છે। વડાડા પાટિયા પાસે એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે બાતમી આધારે આરોપી ઝડપાયો છે અને તાત્કાલિક પરવાના વગર હથિયાર રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ અને પોલીસ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બાતમી આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે તાત્કાલિક પરવાના વગર આરોપીને પકડવામાં આવ્યો છે, જે હથિયાર રાખવાના ગુનામાં તાલાલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે જામગીરી બંદૂક સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વડાદા ગામના પાટિયા પાસે બાતમીના આધારે દેશી જામગરી બંદૂક સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પરવાના વગર હથિયાર રાખવાના ગુનામાં તાલાલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી 135 હેઠળ ગુનો નોંધાયો છે, જે તાલાલામાં ગેરકાયદેસર બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી છે। વડાડા પાટિયા પાસે એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમી આધારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તાત્કાલિક પરવાના વગર હથિયાર રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।